અત્યારે છું હું કસ્ટમર સર્વિસમાં રિટર્ન માટે એન્ડ ઇટ્સ અ લોંગ ક્યુ. સો રિટર્નમાં થોડાક લોચા વાગ્યા છે. શું કરે છે વિયુ? ચંપી માલીશ તેલ માલીશ. સો મિત્રો, થયો છે એક ચમત્કાર. કમેન્ટ કરો. હું તમને કેટલું કહું છું કમેન્ટ કરો, તમે કોઈ કમેન્ટ કરતા નથી. ગુડ મોર્નિંગ દોસ્તો. સો આજે છે રવિવાર. વીકેન્ડ ચાલુ ક્યાં થાય છે, પતી જાય છે ખબર જ નથી પડતી. બટ એનીવેઝ, ગઈકાલે ઝારાનું રિટર્ન પતાવ્યું. હવે આજે વોલમાર્ટનું રિટર્ન પતાવવાનું છે. હવે એમાં થયું છે એવું કે મેં તમને પેલી ગિફ્ટ્સની વાત કરી હતી વિયોમના ટીચર્સ માટે. એટલે ધેર વેર 5 ટીચર્સ. એમાં કેવું છે કે 2 પરમનન્ટ ટીચર અને 3 એ લોકોના સ્ટુડન્ટ પ્લેસમેન્ટ્સ હોય છે. સો આઈ બોટ 5 ગિફ્ટ સેટ્સ ફોર ધેમ. પણ પછી મેં જ્યારે એમને મેસેજ કર્યો મોર્નિંગમાં કે તમે કેટલા ટીચર્સ છો, ત્યારે એમને કીધું કે અત્યારે અમે 2 જ છીએ. જે પેલા પ્લેસમેન્ટ સ્ટુડન્ટ્સ હતા એ હવે નથી અત્યારે. તો મારી 3 ગિફ્ટ વધી છે, ગિફ્ટ સેટ્સ જે મેં વોલમાર્ટમાંથી લીધો હતો. તો એ રિટર્ન કરાવવાનો છે. તો એના માટે જઈએ છીએ. અને પછી મેં અમારે ફ્લોરિડા વેકેશનની વાત કરી હતી. વિયોમનો બર્થડે છે 12 જાન્યુઆરીના. તો અમારી ફ્લાઇટ છે 9 જાન્યુઆરીની. એટલે એના માટે પેકિંગ કરવાનું છે, બધું જ બાકી છે. આજે છે 5 જાન્યુઆરી. હજુ પેકિંગમાં કંઈ જ કર્યું નથી, કોઈ જ તૈયારી નથી કરી. એટલે આજે મોસ્ટલી એના ઉપર ફોકસ કરવાનું છે અને પેકિંગ કમ્પ્લીટ કરીશું આજે. વિયોમને જેલમ પેલા રૂમમાં છે, જોઈએ શું ચાલી રહ્યું છે ત્યાં. અને પછી નીકળીએ વોલમાર્ટ માટે. શું ચાલી રહ્યું છે અહીંયા? શું કરે છે વિયુ? ચંપી માલીશ તેલ માલીશ. વાહ ભાઈ વાહ. આજે મમ્માએ તેલ નાખી દીધું છે વિયોમને. અને આ વિયોમના હાથમાં શું છે ભાઈ? રેબિટ ફોન. શું કરે છે રેબિટ ફોન થી તું? કોઈને ફોન કરે છે? પોલીસને ફોન કરે છે. તમે રબરને ના લઈ જાવ. તો તમે રબરને નહીં દવા દો. ઓકે, કહી દીધું તો સારું. તો અહીંયા રિટર્ન માટે પહેલાં કસ્ટમર સર્વિસમાં જવાનું છે. તો આપણે પહેલાં કસ્ટમર સર્વિસમાં જઈશું અને રિટર્ન કરાવીશું. અને પછી અમુક વિયોમ માટે 1-2 વસ્તુ જોવાની છે એ લઈશું. તો અત્યારે છું હું કસ્ટમર સર્વિસમાં રિટર્ન માટે એન્ડ ઇટ્સ અ લોંગ ક્યુ. સો રિટર્નમાં થોડાક લોચા વાગ્યા છે. એટલે મેં જે ગિફ્ટ લીધી હતી એ બધી ફાઇનલ સેલ હતી એન્ડ આઈ ડિડન્ટ નો દેટ. હું રશમાં હતો, છેલ્લે વોલમાર્ટમાં ગયો હતો રાત્રે. અને આઈ જસ્ટ બોટ ધ ગિફ્ટ્સ. અને ત્યારે મને એવું હતું કે 5 ટીચર્સ તો હશે જ એના ક્લાસમાં. બટ એઝ આઈ સેડ કે 3 સ્ટુડન્ટ પ્લેસમેન્ટ હતું, તો એ લોકો નથી હવે. તો એનીવેઝ, એટલે મારું રિટર્ન કમ્પ્લીટ થયું નથી. કંઈ વાંધો નહીં. પણ સાચું કહું તો ટુ મી રિટર્ન પોલિસીસ અહીંયા કેનેડામાં એક બ્લેસિંગ્સ છે ખરેખર. કારણ કે લેટ્સ સે મોસ્ટલી વસ્તુ તમે રિટર્ન કરી જ શકો છો અનટિલ એન્ડ અનલેસ ઇટ્સ ફાઇનલ સેલ. આ મારી સાઈડથી ચૂક હતી. પણ અહીંયાની રિટર્ન પોલિસીસ ખરેખર બ્લેસિંગ છે. તમને 3 મંથ્સનો ટાઈમ આપે છે. 3 મંથ્સમાં તમે મોસ્ટ ઓફ ધ વસ્તુઓ પાછી આપી શકો છો. અને અમુક સ્ટોર્સની વાત કરું હું, જેમ કે કોસ્કો છે, કે આઈ થિંક કોસ્કો અને આઈકિયા કરીને એક સ્ટોર છે અહીંયા, બિગ ફર્નિચર સ્ટોર. એ લોકોની રિટર્ન પોલિસી તો વરસની છે. તો તમે આખું વરસમાં તમે ગમે ત્યારે બી રિટર્ન કરાવી શકો છો. પણ હા, તમારે રિસિપ્ટ ને બધું હોવું જોઈએ. તો હા, રિટર્ન પોલિસીસ અહીંયા ઘણી જ સારી છે.
આઈ એમ નોટ શ્યોર કે હવે ઇન્ડિયામાં કેવી રિટર્ન પોલિસીસ છે, તો મને કમેન્ટ કરીને જણાવો કે ઇન્ડિયામાં રિટર્ન પોલિસીસ કઈ રીતે શું હોય છે. અને વિયમ તું શું જોઈ રહ્યો છું? લેગો. વિયમને હવે લેગો લેવાની છે. ઓકે, કઈ લેગો લેવાની છે વિયમને? આયર્ન મેન, વિયમનું ફેવરેટ. તો મારી વાત સાંભળ, લેગો તને અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે. હવે તને લેગો પણ ખબર છે ખરું કે લેગો શું છે, શું કરવાનું, એમાં શું કરવાનું લેગોમાં? લેગો શેના માટે, શું કરવાનું લેગોથી? બધું બનાવવાનું. ઓકે, વિયમ નોઝ. હા, તે ક્યાં જોયું લેગોથી બધું બનાવવાનું? એવું ક્યાં જોયું તે? સો મિત્રો, થયો છે એક ચમત્કાર. હમણાં જ મેં વાત કરી કે રિટર્ન માલ ઓછા થયા વોલમાર્ટમાં, અને ઇટ વોઝ ફાઇનલ સેલ, એટલે મારું રિટર્ન એ લોકોએ એક્સેપ્ટ કર્યું નહીં. પણ થયું એવું કે અમુક કારણોસર અમારે બીજા વોલમાર્ટના લોકેશન પર જવાનું થયું, અને બીજા વોલમાર્ટના લોકેશન ઉપર ગયો, અને ખબર નહીં, મારી એક આ ફિતરત જ છે કે ટ્રાય તો કરીએ શું થાય છે, લેટ્સ સી. એટલે એ વોલમાર્ટના કસ્ટમર સર્વિસમાં હું રિટર્ન માટે ગયો, અને ત્યાં મારું વિધાઉટ અ સિંગલ ક્વેશ્ચન મારું રિટર્ન એક્સેપ્ટ થઈ ગયું. એટલે ઇટ્સ સો વિયર્ડ કે એક વોલમાર્ટના લોકેશને રિજેક્ટ કર્યું મારું રિટર્ન, અને બીજાએ એક્સેપ્ટ કરી લીધું. એટલે ઇટ્સ મે નોટ બી ચમત્કાર. કદાચ એવું બની શકે કે જે વોલમાર્ટના લોકેશનમાંથી મેં લીધું હતું ત્યાં ફાઇનલ સેલ હોય, એટલે અને અહીંયા ના પણ હોય, પણ એવા ચાન્સીસ મને ઓછા લાગે છે. બટ ઇટ્સ રિયલી મિસ્ટ્રી કે એક લોકેશનમાં મારું રિટર્ન રિજેક્ટ થયું ને બીજા લોકેશનમાં એક્સેપ્ટ કરી લીધું. અને ટુ બી ઓનેસ્ટ, હું દોઢ ડાયો થયો નથી. મેં એને પૂછ્યું નહીં કે ભાઈ મારા પેલા લોકેશનમાં રિજેક્ટ થયું ને અહીંયા કેમ એક્સેપ્ટ કરી લીધું. એટલે તમે શું વિચારો છો, શું હોઈ શકે રીઝન, કેમ મારું રિટર્ન એક્સેપ્ટ થયું હશે? બટ ધ ગુડ ન્યૂઝ ઇઝ મારું રિટર્ન એક્સેપ્ટ થઈ ગયું છે. The next morning. ગુડ મોર્નિંગ, કેમ છો? અત્યારે હું જઈ રહ્યો છું મારી ઓફિસ. મોસ્ટલી આઈ એમ વર્કિંગ ફ્રોમ હોમ, બટ મારે મંથલી એકવાર ઓફિસ ડે હોય છે. સો અત્યારે જઈ રહ્યો છું હું મારી ઓફિસ. આઈ વુડ સે કે મારું ડ્રાઈવ થાય છે ઓલમોસ્ટ 30 to 40 minutes, ડિપેન્ડ્સ ઓન ટ્રાફિક. સો જે લોકો આ બ્લોગ પહેલી વાર જોઈ રહ્યા છે, મારું નામ છે મિલન. હું કેનેડાથી છું, ટોરન્ટોમાં રહું છું, અને હજુ મેં નવા બ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. તો પ્લાન છે કે હું મારી ડેઇલી લાઈફની અપડેટ આપતો રહું. અહીંયા શું ચાલી રહ્યું છે, શું કરી રહ્યા છે કેનેડામાં, શું લાઈફસ્ટાઈલ છે, અને એ સાથે અમે ફરતા રહેતા હોઈએ છીએ. તો ક્યાં ફરવા જઈએ છીએ એના વિશે પણ થોડીક ઇન્ફોર્મેશન આપતો રહીશ. તો દેટ્સ વોટ ધ પ્લાન ઇઝ. 5 hours later. વિયમને પિક કરી લીધો છે ડે કેરથી. ટ્રાફિક એટલો બધો છે, હવે મારો દિવસ પતી ગયો છે ઓલમોસ્ટ 4, 4:15. અત્યારે વાગ્યા છે 5:05. મને પોણો કલાક 45 થી 50 મિનિટ થઈ વિયમના ડે કેરે પહોંચતા મારી ઓફિસેથી, અને ત્યાંથી પાછો હવે ઘરનો રસ્તો છે અરાઉન્ડ 25 મિનિટ્સનો. એટલે 1.5 કલાકથી મારો દિવસ પતી ગયો છે, છતાં પણ હું કારમાં છું. એટલે આવા ટ્રાફિક જોઈને એમ થાય કે વર્ક ફ્રોમ હોમ ખરેખર બ્લેસિંગ્સ છે. જે લોકોને બી વર્ક ફ્રોમ હોમ અવેલેબલ છે એ લોકોને ખબર હશે. હા, કરું દીકા, 1 મિનિટ. ઓકે, એટલે વર્ક ફ્રોમ હોમ જેને છે એ લોકોને ખરેખર ખ્યાલ હશે કે બ્લેસિંગ છે. અને આટલો ટ્રાફિક, રાઈટ, તમે થાકો, આટલું ડ્રાઈવ કરવાનું,
સમય તમારો મેઇન તો એ એટલો બધો હવે એવું લાગે છે કે બહુ બગડે છે જ્યારે ઓફિસે જવાનું હોય ત્યારે, કારણ કે હવે આદત પડી ગઈ છે વર્ક ફ્રોમ હોમ કરવાની. અને સેમ ટાઈમે તમે વર્ક ફ્રોમ હોમ કરો એના થોડા ગેરફાયદા બી છે. તમે મોનોટોનસ લાઈફ થઈ જાય, તમારું ઘર અને ઓફિસ એક જ હોય, સોશિયલાઇઝિંગ તમારું ઘટી જાય, રાઈટ? ઇન્ટરેક્ટ કરો ને તમે લોકો સાથે. એટલે બંને છે પ્રોઝ અને કોન્સ. આઈ નો જેને રોજે જવું પડતું હશે ઓફિસે, ઇટ્સ ગોના બી હેક્ટિક. આટલા ટ્રાફિકમાં તો ત્રાસ થઈ જાય. બટ એનીવેઝ, તમે શું પ્રિફર કરો છો કમેન્ટ કરો. હું તમને કેટલું કહું છું કમેન્ટ કરો, તમે કોઈ કમેન્ટ કરતા નથી. કમેન્ટ કરો કે તમે વર્ક ફ્રોમ હોમ પ્રિફર કરો છો કે વર્ક ફ્રોમ ઓફિસ, જણાવો મને. ચલો વિયોમ, હવે તને વાર્તા સાંભળવી છે ને? ઓકે, કઈ વાર્તા સાંભળવી છે વિયોમને? ફિશની? ઓકે, ચલો ફિશની વાર્તા મૂકી દો. ઓકે, બાય બાય કહી દે બધાને. બાય બાય. આવજો. આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. હો ભાઈ, ધ્યાનથી સાંભળજો. વાર્તાનું નામ છે 3 માછલી. માં ઘણું બધું પાણી હતું. એ સરોવરમાં 3 માછલીઓ રહે. હો, એક લાલ રંગની, એક લીલા રંગની અને એક પીળા રંગની.